બદામ છે, બદામમાં જે થળીએ જે આ ભૂકો પીડ્યો છે, તમને એમ થાય છે કે આ દેશી ખાતર છે, પણ દેશી ખાતર છે એવું નથી. આનું કારણ એક જ છે, કારણ કે જે આપણા બદામનું થળિયું છે તેની અંદર આ એક ઈયર બોરોન નામની ઈયળ આવે છે, તે અંદર ઘૂસી ગઈ છે. જો અહીંયા ઠેકાણે એવા કાણા થઈ ગયા છે, એના હિસાબે આ સોલેનો નીકળે છે. હવે આનો એક દેશી ઈલાજ છે આપણી પાસે, તો જોઈ શકો છો એ રીતના દેશી ઈલાજ કરવાનો. આ એક વાળો લેવાનો છે, વાળો લઈને તેને જે કાણું છે, માનો કે આ કાણું છે, તેમાં ઘૂસેડી દેવાનું છે વાયર, એટલે આનાથી જે ઈયળ હશે તે અંદર મરી જશે. અંદર બહાર કરીશું એટલે, અથવા જો વાયર ન હોય તો આ થડની અંદર વાયર નાખવાથી જે ઈયળ હશે તે મરી જશે અંદર. અને આ ન કરવું હોય તો આપણે પેટ્રોલ અથવા કેરોસીન આપણે આની અંદર નાખી શકીએ, જેનાથી આ ઈયળ ત્યાં અંદરને અંદર મરી જશે. આવી રીતના કરીને એક અહીંયા બીજું કાણું છે, જ્યાં જ્યાં આવા કાણા હોય ત્યાં તે ઈયળને મારવા માટે આવો પ્રયત્ન કરીએ. અને અથવા તમારી પાસે દવા હોય ખેતીવાડીની, તે દવા પણ યુઝ કરી શકીએ, જેનાથી આ ઈયળનો ખાત્મો થઈ જાય. આઈ થિંક હવે પછી આ થળિયેથી બધું લઈ લેવાનો છે ભૂકો, જેનાથી આપણને ખ્યાલ આવે કે નવા કાણા પડે છે કે નહીં. એવો ને એવો પ્રશ્ન જો આ બદામમાં પણ છે, આ બદામ છે બીજી, એમાં પણ એવો ને એવો પ્રશ્ન છે. તે આ થળીએ ત્યાં પણ એવો ભૂસો પડ્યો છે થળીએ, અને ત્યાં પણ કાણા હશે આવા સમથિંગ. આમાં ઈયળ મરી ગઈ છે અંદર, કાળી છે. બની શકે તો આ તમારે અથવા પાક ધૂળ અથવા ગમે છે ને આમાં ધરબી દેવાનું અંદર, એટલે દાંત બહાર ન નીકળે. એટલે વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે જય જવાન જય કિસાન.